નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ નો અભ્યાસ કરી રહ્યા છીએ. તેની અંદર આપણે અગાઉ 3 ભાગ જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણેય આર્થિક સુધારાનો સંકલ્પના, તેના લાભ, ગેરલાભ અને ભારત દેશના અર્થતંત્ર પર તેની કેવી અસર થાય છે તેના વિશે વાત કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે આગળ અભ્યાસ કરીએ તો એનો મુદ્દો છે આપણો વિશ્વ વેપાર સંગઠન. સૌપ્રથમ આપણે એ જાણીએ કે જ્યારથી ભારત દેશમાં ઈસવીસન 1991 થી ખાનગીકરણ વૈશ્વિકીકરણનો વ્યાપ વધ્યો છે, ત્યારથી વિશ્વ વેપાર સંગઠન સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ અને એના કારણે આપણે કેવા લાભ પ્રાપ્ત થયા છે એ બાબત વધારે મહત્વની થઈ પડે. તો સૌપ્રથમ આપણે જોઈએ વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નો અર્થ, એની સ્થાપના. તો સૌપ્રથમ તો વૈશ્વિક દેશો એકબીજા સાથે વેપાર કરી શકે એ માટે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી અને તેની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995 ના રોજ કરી, જેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે એ રાખવામાં આવ્યું. હવે આપણે જોઈએ એના ધ્યેયો, કે સંસ્થાની સ્થાપના કયા હેતુસર કરવામાં આવી. તો આપણે બધાને ખબર પડે કે વૈશ્વિક સ્તરે વેપાર કરવા માટે, એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે તે માટે અમુક અવરોધો આવતા હોય, એ અવરોધોને દૂર કરવા માટે થઈને આ વિશ્વ વેપાર સંગઠન છે એ પ્રયત્ન કરે છે. બીજો હેતુ કે દરેક દેશ છે એ વેપારની અંદર પોતાના ઉદ્યોગોને અમુક સંરક્ષણ નીતિ છે અપનાવતું હોય છે. તો કે આ જે સંરક્ષણ છે વિદેશ વેપારની માટે, જે દેશના ઉદ્યોગોની અંદર જે સંરક્ષણ નીતિ છે એને દૂર કરવી, નાબૂદ કરવી. અમુક દેશો એવા હોય કે માત્ર નિકાસ કરવામાં માનતા હોય, આયાત કરવામાં માનતા ન હોય. અમુક દેશો એવા પણ હોય કે પોતાના દેશ પાસે જે કાંઈ વસ્તુઓ ઉત્પાદિત થતી હોય એ પોતાના દેશમાં જ રાખવા માંગતા હોય, બીજા દેશને આપવા માંગતા ન હોય. તો આવી જે સંરક્ષણ નીતિ છે એ સંરક્ષણ નીતિને દૂર કરવી. ત્રીજી બાબત છે કે દરેક દેશો વચ્ચે આર્થિક નીતિ અંગે એકબીજા દેશ સાથે વિશ્વ વેપાર કરવા માટે કંઈક નીતિઓ હોવી જોઈએ. એ નીતિઓ માટે તેમની વચ્ચે સંકલન થવું જરૂરી છે. તો આ સંકલન કરવા માટે એક સંસ્થાની જરૂર હતી. તો એટલા માટે પણ વિશ્વ વેપાર સંગઠન છે એ વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ વચ્ચે સંકલન સાધવાનું કામ પણ કરે છે. તો એ માટે પણ પ્રયત્નો કરે છે. આપણે નાની એવી બાબતમાં ખબર પડે કે આપણે ગામની અંદર રહેતા હોઈએ કે શહેરની અંદર રહેતા હોઈએ, આપણે કોઈ દુકાનદાર પાસેથી ચીજ વસ્તુ લાવીએ અથવા તો આપણે કોઈ એને ચીજ વસ્તુ દઈએ, વેચીએ, તો ક્યારેક એમની ને આપણી વચ્ચે મનભેદ અથવા તો મતભેદ થતા હોય છે. એટલે કે નાનો એવો ઝઘડો છે એ થતો હોય છે. તો આ તો વિશ્વ વેપાર છે. એક દેશ બીજા દેશની અંદર કેટલી વસ્તુઓ છે મોકલતો હોય, ત્યાંથી લાવતો હોય, તો એમની વચ્ચે ક્યારેક ઝઘડા થવાનું પણ શક્ય છે. તો આ ઝઘડાઓનું નિવારણ કરવાનું કામ પણ વિશ્વ વેપાર સંગઠન છે એ કરે છે. એટલે કે વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ છે એ લાવવું. હવે આ બધા જે ધ્યેયો છે એ ધ્યેયોને સાર્થક કરવા માટે, પરિપૂર્ણ કરવા માટે વિશ્વ વેપાર સંગઠન છે એ કેવા કાર્યો કરે છે એની વાત આપણે કરીએ. તો સૌપ્રથમ આપણે ખબર પડે કે કોઈ પણ વસ્તુ તમારે તાદશ્ય કરવી હોય તો એનું આયોજન ઘડવું પડે અને આયોજન કરવા માટે ચોક્કસ માળખાની રચના કરવી પડે. જો માળખું ચોક્કસ હોય, આપણે નિશાળની અંદર કામ કરીએ તો નિશાળની અંદર તે પ્લાનિંગ હોય, આખું માળખું બનાવેલું હોય, ભાઈ આ પીરિયડ પછી આ પીરિયડ, આ વિષય પછી આ વિષય, આટલા તાસ પછી રિસેસ, આવું માળખું ઘડાયેલું. એમ વૈશ્વિક સ્તરે
કોઈ પણ વેપાર થતો હોય એના માટે ચોક્કસ માળખાની જરૂર પડે. તો આ માટે બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો કરવા માટે જરૂરી માળખાની રચના છે એ કરવામાં આવે છે. ઘણીવાર બે દેશો વચ્ચે જ્યારે કોઈ વેપારિક ઝઘડો થાય તો એ ઝઘડાનું નિરાકરણ લાવવા માટે તેમની વચ્ચે વાદ સંવાદ કરવો જરૂરી પડે. આવા વાદ સંવાદ માટે, વાટાઘાટો માટે, ચર્ચા વિચારણા કરવા માટે પણ આ WTO એટલે કે વિશ્વ વેપાર સંગઠન છે એ કાર્ય કરે છે. ત્યારબાદ કોઈ ભેદભાવ ભરી નીતિ હોય કોઈની, અથવા તો માની લો કે વેપારની અંદર કોઈ એવી બાબત હોય કે જેના કારણે ભેદભાવ સર્જાતો હોય, ત્યારે એ ભેદભાવ ભરી નીતિને દૂર કરવા માટે એટલે કે ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપવા માટેના પ્રયત્નો પણ આ વિશ્વ વેપાર સંગઠન છે એ કરે છે. ત્યારબાદ જે તે દેશ જે વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાયેલા છે તે બધા દેશો કેવી કેવી નીતિઓ અપનાવે છે, કઈ રીતે પ્રયત્નો કરે છે, એમના આયાત નિકાસની અંદર કેવી નીતિ છે, એ દેશોને એનું અવલોકન કરે છે વ્યાપારનું, અને એને જરૂરી સુધારા વધારા કરવા માટે પણ દિશા સૂચન છે એ કરે છે. આમ વિશ્વ વેપાર સંગઠન છે એ ઘણા બધા કાર્યો છે એ કરી રહ્યું છે. હવે વિશ્વ વેપાર સંગઠન સાથે આપણે જોડાવાથી આપણા દેશની અંદર શું અસરો થશે, આપણે કેવા ફાયદા થશે, ક્યાં લાભ થવાની શક્યતાઓ છે, એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલા તો એમ કહી શકીએ કે આપણે વિશ્વ વેપાર સંગઠન સાથે ઘણા સમયથી જોડાયા છીએ, જેના કારણે આપણે વૈશ્વિક વેપારની અંદર આપણો હિસ્સો 0.5% એ થયો હતો, જે હાલ વધીને 1% સુધી પહોંચી ગયો છે. એટલે કે વૈશ્વિક બજારોની અંદર આપણે ભારતીય પ્રોડક્ટ 1% સુધી પહોંચી ગઈ છે. પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ભારતનો વેપાર હિસ્સો 1% સુધી છે એ લઈ શક્યા છીએ. બીજી બાબત આપણે વિચારીએ તો ખૂબ મહત્વની બાબત છે કે આપણે ત્યાં મોટાભાગે ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મોટાભાગે આપણે ખેતી આધારિત જે કાંઈ પાક ઉત્પાદન છે લઈએ છીએ, અને એની આધારે જે કાંઈ આપણી વસ્તુ હોય એ ઉત્પાદિત આપણે કરતા હોઈએ છીએ. તો સૌથી વધુ આપણે કપાસ, અને કપાસમાંથી રૂ, અને રૂમાંથી કાપડ સીણા છે, અને કાપડમાંથી તૈયાર વસ્ત્રો છે બનાવે છે. તો ભારતના તૈયાર વસ્ત્રોની માંગ અત્યારે વિશ્વના દેશોની અંદર છે. એટલે કે આપણી નિકાસની અંદર વધારેમાં વધારે કાપડ અને તૈયાર વસ્ત્રો છે એમાં વધારો થશે. ભારત પોતાની કૃષિ પેદાશો ઉપર વધારેમાં વધારે પ્રયત્નો કરે તો વિકસિત દેશો છે એ એવું કરે પોતાને ત્યાં કે કૃષિ પેદાશો ઉપરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે. તો એનો સીધો ફાયદો કોને થશે? ભારતને થશે. કારણ કે સબસિડી ના મળે વિકસિત દેશોના ખેડૂતને, એટલે ખેડૂત છે એ પાક ઉત્પાદન માટે પ્રોત્સાહિત થતો નથી. એના પ્રમાણમાં ભારતમાં પાક ઉત્પાદન કરવા માટે વધારે સબસિડીઓ આપવામાં આવે, લોન આપવામાં આવે, ધિરાણ આપવામાં આવે, જેના કારણે ભારતનો ખેડૂત છે એ વધારે પ્રમાણમાં કૃષિ પેદાશો છે ઉત્પાદિત કરે. પરિણામે આપણી કૃષિ પેદાશોની નિકાસો છે એના પ્રમાણમાં પણ વધારો થશે. સાથોસાથ દેશની નિકાસો વધવાથી આપણું જે આયાત પરનું દબાણ હતું એ હળવું થશે. એટલે કે આપણે જે કાંઈ ચીજવસ્તુ વિદેશથી મંગાવવી પડે છે, વિકસિત દેશો પાસેથી લેવી પડે છે, આપણે જાણીએ છીએ કે આપણું વિદેશ વેપારનું માળખું છે પ્રતિકૂળ છે. કેમ? તો કે આપણે સસ્તી ચીજો વિદેશમાં મોકલીએ છીએ, એના પ્રમાણમાં મોંઘી ચીજો, કિંમતી ચીજો આપણે આપણા દેશમાં આયાત કરીએ છીએ, જેના પરિણામે આપણા દેશનું સગડી નાણું છે એ વિદેશની અંદર ખૂબ વપરાઈ જાય છે. જો આપણી કૃષિ પેદાશોની નિકાસો વધે તો એનો સીધો ફાયદો આપને આ નિકાસો આયાતો જે કરવાની છે એમાં આપને ફાયદો થાય. એટલે કે એના કારણે આપણે વિદેશી હુંડિયામણ છે એની અંદર વધારો થશે નિકાસો વધતા. તો આમ આપણા દેશની અંદર
નિકાસો વધવાથી આયાત પરનું દબાણ છે હળવું થશે અને જેથી દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થશે. હવે આ જ બાબતને આપણે આગળ વધારીએ તો હવે પછીનો આપણો મુદ્દો આવે છે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે શું? સૌપ્રથમ એની સંકલ્પના સ્પષ્ટ કરી દઈએ. ટકાઉ વિકાસ એટલે એવી બાબત છે સુપોષિત વિકાસ અથવા તો સમપોષિત વિકાસ અથવા તો પોષણક્ષમ વિકાસ. કઈ રીતે? તો કે અત્યારે આપણી પેઢી, વર્તમાન પેઢી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરી રહી છે, આડેધડ ઉપયોગ કરી રહી છે, જેના પરિણામે આ કુદરતી સંસાધનો છે એ દિન પ્રતિદિન વપરાઈ રહ્યા છે. તેમની ગુણવત્તા છે એ પણ કથળતી જાય છે. ત્યારે આપણે ખાસ કરીને એને ટકાવી રાખવા માટેના પ્રયત્નો છે કરવા પડશે. હવે એ ટકાવી રાખવા માટે શું કરવું પડે? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ. ભાવિ પેઢી, આપણે આગામી પેઢીઓ જે છે એને પણ આ ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વાપરવું છે, સોનું ચાંદી અને ઘરેણા પહેરવા છે. પણ જો વર્તમાન પેઢી આના દરે આનો ઉપયોગ કરતી રહેશે તો શક્ય છે કે ભાવિ પેઢીને આના લાભ મળશે નહીં. સાથોસાથ એની ઉપર ખાસ કરીને પર્યાવરણ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આપણે જોઈએ તો કુદરતી સંસાધનોનો વધારે પડતો ઉપયોગ કરવાના કારણે કુદરતી સંસાધનો ઉપર અને પર્યાવરણ પર માઠી અસર છે પડે છે. તો પર્યાવરણ મૈત્રી અને પ્રદૂષણ મુક્ત એવા વ્યવહાર દ્વારા આપણે જે વિકાસ સાધીએ તેને પણ ટકાઉ વિકાસ કહી શકાય. તો અહીંયા એ બાબતને પણ આપણે લક્ષ્યમાં લઈ શકીએ કે આપણી આસપાસ આ બધી બાબતો છે એ જોવા મળે છે કે આપણે પર્યાવરણ વિરોધી વાતાવરણ નથી બનાવવાનું, પર્યાવરણને નુકસાન નથી પહોંચાડવાનું, પણ પર્યાવરણ સાથે આપણે તાલમેલ સાધીને પર્યાવરણને ઉત્કૃષ્ટ બનાવીને આપણે વિકાસ સાધવાનો છે. તો આવી બાબત છે. એટલા માટે તો આપણે કહ્યું છે કે આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ છે નહીં, કારણ કે ખૂબ નુકસાન છે આપણે પહોંચાડી રહ્યા છે. ત્યારે આ બધી બાબતોને જાળવવા માટે આપણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસાવવો ખૂબ જરૂરી છે. તો આ માટે આપણે શું કરવું જોઈએ? કેવા પ્રયત્નો કરવા જોઈએ? કઈ રીતે આર્થિક વિકાસ સાધવો જોઈએ અને કઈ રીતે પર્યાવરણને છે આગળ વધારવું જોઈએ? આ માટે આપણે ટકાઉ વિકાસ માટે કેવી કેવી વ્યૂહરચના અપનાવી શકાય એનો આપણે પ્રયત્ન છે એ કરવો. આપણો આગળનો મુદ્દો છે ટકાઉ વિકાસની વ્યૂહરચના. મિત્રો, સામાજિક વિજ્ઞાન પાઠ 16 અંતર્ગત આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે આપણે ભાવિ કેવો વિકાસ કરવો જોઈએ. આપણી ભાવિ પેઢીની જરૂરિયાતોને પહોંચી વળવાની જે આપણી ક્ષમતા છે એને ટકાવી રાખવી હોય અને ભાવિ પેઢીને આ ઉત્પાદનોના લાભ આપવા હોય અને આ કુદરતી સંસાધનોને વાપરવા માટે આપવા હોય તો આપણે કઈ રીતે વિકાસ કરવો જોઈએ એની અમુક આયોજન છે હોવું જોઈએ. તો આ પ્રશ્ન બે રીતે તમને પૂછાઈ શકે. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો અને બીજું પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય અથવા તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ આપણે બે રીતે પ્રશ્ન છે જોઈ શકીએ છીએ. પ્રશ્નના જવાબ 5 થી 6 મુદ્દાની અંદર આપણે આપવાનો છે. સૌથી પહેલા તો ટકાઉ વિકાસની વ્યૂહરચના અંતર્ગત આપણે એની સંકલ્પના છે સ્પષ્ટ કરી દેવાની કે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ. તો આના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી બાબત કે અમુક સંસાધનો એવા છે, કુદરતી સંસાધનો, કે એમનો લાંબા ગાળા સુધી આપણે ઉપયોગ કરી શકીએ તેમ છે. દાખલા તરીકે ખેતી લાયક જમીન.
જમીન છે એ કોઈ 1 વર્ષનું 2 વર્ષનું સંસાધન નથી, તે આપણે વારંવાર ઉપયોગમાં આવવાનું છે અને દર વર્ષે એના ઉપરથી આપણે પાક ઉત્પાદન લેવાનું છે. તો એનો એ રીતે ઉપયોગ કરવો કે જેથી એની ગુણવત્તા છે ટકી રહે. તો ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ આ એવા સંસાધનો છે કે એમનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરવાનો હોય તો એની ગુણવત્તા ટકી રહે તે રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજી બાબત, અમુક સંસાધનો એવા છે કે જે પુનઃ અપ્રાપ્ય છે અથવા તો ખૂબ જ નજીકના સમયમાં ખૂટી જવાના છે. દાખલા તરીકે ખનિજ તેલ, ખનિજ કોલસો આ એવા સંસાધનો છે કે જે નજીકમાં ખૂટી જવાના છે. તો એમનો ઉપયોગ કરકસર પૂર્ણ કરવો જોઈએ. આડેધડ કે બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે એના સંસાધનોના સંરક્ષણ માટે યોગ્ય છે એ આપણે નિયમો છે બનાવીને એનો ઉપયોગ છે કરવો જોઈએ. પછીની બાબત છે કે અમુક સંસાધનો એવા છે કે જેનો એક કરતા વધારે ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે દામોદર વેલી યોજના અથવા તો સરદાર સરોવર યોજના. આ યોજના અંતર્ગત આપણે વાહન વ્યવહાર માટે પણ ઉપયોગ કરી શકીએ, પાણીનો સંગ્રહ પણ કરી શકીએ, મત્સ્ય ઉછેર પણ કરી શકીએ, જળ વિદ્યુત ઉત્પાદન પણ કરી શકીએ. તો શક્ય હોય એટલા તમામ ઉપયોગો તેના કરી લેવા જોઈએ. કોઈ એક ઉપયોગ કરીને એને સીમિત બનાવવી જોઈએ નહીં. આ યોજના અંતર્ગત આપણે સંપૂર્ણ ઉપયોગો તેના કરવા જોઈએ. પછીની બાબત તો કે વાહન વ્યવહાર નું ખર્ચ ઓછામાં ઓછો આવે. એટલે કે વાહન વ્યવહાર બહુ કરવો ના પડે. દાખલા તરીકે આપણે ખનિજ કોલસો અથવા ખનિજ તેલ મળ્યું અસમમાં અને એના માટેનો ઉદ્યોગ આપણે ગુજરાતમાં સ્થાપીએ તો એમની વચ્ચે વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય. તો આ માટે ઉદ્યોગોનું સ્થળ એ રીતે નક્કી કરવું કે જેથી વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે, જેથી કરીને ઈંધણ છે ઓછું વપરાય. ઈંધણ ઓછું વપરાશે પરિણામે એક તો સંસાધન બચશે અને ઉપરાંત પર્યાવરણ છે પ્રદૂષિત થતું અટકશે. તો આ પણ આપણે ઉપયોગ કરી શકીએ, ઉપાય હાથ ધરી શકીએ. અમુક એટલે કે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવવી જોઈએ આપણે, જેથી કરીને આપણે પ્રાકૃતિક સંસાધનને બચાવી શકીએ. અમુક એવી બાબતો છે કે ભાઈ અમુક લોકો છે પોતાના જે કચરો છે એનો આડેધડ નિકાલ કરતા હોય છે. અમુક લોકો જળ છે એનો સંગ્રહ કરવાના બદલે એનો બેફામ છે ઉપયોગ કરતા હોય છે. અમુક લોકો કેમિકલ યુક્ત, ખાસ કરીને ઉદ્યોગો પોતાનું ગંદુ પાણી નદીઓમાં એમને વહેડાવી દેતા હોય. અમુક જગ્યાએ આપણે જઈએ તો ગંદા વસવાટો એટલા વિસ્તૃત હોય કે ત્યાં સાફ સફાઈના નામે શૂન્યતા હોય. તો આવી બધી બાબતો અને ખાસ કરીને કુદરતી સંસાધનોનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અત્યારે, એક પછી એક સંસાધન વપરાઈ રહ્યું છે જે રીતે, એના કારણે એમના ઉપર પ્રદૂષણ, એના ઉપર નિયંત્રણો મૂકવા જરૂરી બને છે. તો કે આવી બધી બાબતો ઉપર આપણે નિયંત્રણો મૂકવા જોઈએ. છેલ્લી બાબત તો કે આપણે ઉર્જાના બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ ઉર્જા, ભૂતાપી ઉર્જા આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ અને એના દ્વારા આપણે ખનિજ તેલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુને બચાવી શકીએ. તો આવા દ્વારા આ બધા ઉપાયો દ્વારા આપણે શક્યતઃ પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ પણ કરી શકીશું અને ટકાઉ વિકાસ કરી શકીશું. ત્યાર પછીની આપણી બાબત છે પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો આજથી ઘણા વર્ષો પહેલા એટલે કે લગભગ 48 વર્ષ પહેલા સ્વીડન નામનો દેશ છે, ત્યાં 1972 માં સ્ટોકહોમ ખાતે પર્યાવરણ માટેની એક પરિષદ યોજાઈ, જેને આપણે નામ આપ્યું છે પૃથ્વી પરિષદ. 1972 ની અંદર આ પૃથ્વી પરિષદ છે એનું આયોજન છે કરવામાં આવ્યું. આજે 2020 ચાલે છે. 1972 ની અંદર આ આયોજન છે કરવામાં આવ્યું. ત્યાર પછી ક્રમશઃ જોહાનિસબર્ગ ખાતે, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે, ત્યાર પછી બીજા દેશો ખાતે, આવી રીતે ક્રમશઃ 92,
અને 2001 ની અંદર આ પૃથ્વી પરિષદોનું આયોજન થયું અને એની અંદર ઘણા બધા નિર્ણયો એવા લેવાયા, પગલા એવા લેવાયા કે જેના કારણે પર્યાવરણ છે એ બચી શકે. તો એવા પગલાઓની આપણે અહીંયા વાત કરીએ તો ઘણા બધા દેશો છે એના શહેરોની અંદર કેટલું પ્રદૂષણ છે, એને પ્રદૂષણની માત્રા કેટલી છે, આની જાહેર વાત લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે કે પ્રસિદ્ધિ કરવામાં આવે છે. આપને ખબર છે કે આપણું દિલ્હી, આપણું ચેન્નાઈ, આ બધા પ્રદૂષિત શહેરોની અંદર આવે છે. આપણું અમદાવાદ પણ એમાં છે. તો આ પ્રદૂષિત શહેરોની માહિતી છે જાહેર કરવામાં આવી. તો એને ધ્યાનમાં રાખીને આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી. સાથોસાથ વિશ્વની અંદર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો છે એ પર્યાવરણની જાળવણી કરતા થાય એ માટે વૈશ્વિક સ્તરે એક દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસ એટલે 5 જૂન. ખાસ યાદ રાખજો મિત્રો, 5 જૂન. ત્યાર પછી ભારત સરકારે ઈસવીસન 1981 માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. અને છેલ્લે વાત કરીએ આપણે તો આપને ખબર છે કયો વાયુ છે એ વાતાવરણમાંથી કાર્બન ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે? તો કે આપને ખબર છે ક્લોરોફ્લોરોકાર્બન. તો કે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધતું જાય છે. આજે લોકો છે એસી અને ફ્રીજના ઉપયોગો વધારે થતા છે, એની અંદરથી આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ વાતાવરણની અંદર ઉત્સર્જિત થાય છે અને પરિણામે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધતા ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. વર્તમાન સમયમાં દરેક દેશ છે એ પરમાણુ પરીક્ષણ કરી રહ્યો છે. દરેક દેશ, કારણ કે આપણે એમ કહી શકીએ કે અત્યારે દરેક દેશ યુદ્ધની ભીતિ સેવતો હોય છે. એટલા માટે પરમાણુ પરીક્ષણ કરી રહ્યો છે, પરમાણુ કચરાનો નિકાલ આડેધડ કરી રહ્યો છે. જૈવિક વિવિધતા, જૈવ વિવિધતા આપણે જાણીએ છીએ, આપણે 8મા પાઠની અંદર અને 9મા પાઠની અંદર જૈવ વૈવિધ્ય જોયું હતું, ત્યારથી આપણે ખ્યાલ છે કે દરેક સજીવોની અંદર કંઈક વિવિધતા છે. તો એની જાળવણી પણ આપણે કરવી જોઈએ અને વૈશ્વિક સ્તરે આના માટે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે, સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. કારણ કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે એસિડ રેન થવા માટે જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડ. તો એના પ્રમાણ ઘટે એ માટેના પ્રયત્નો છે દરેક દેશ કરી રહ્યો છે. અને આવી રીતે સમગ્ર વિશ્વની અંદર લોકોમાં જાગૃતિ આવે અને લોકો પર્યાવરણ મૈત્રી અને પ્રદૂષણ મુક્ત વિકાસ કરે એ માટેના પ્રયત્નો છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે.